રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના વરવા દ્રશ્યો, અસામાજિક તત્વોના ત્રાસ અને ગુંડાગીરી કરતા લોકો કાયદા અને વ્યવસ્થાની વાતો કરતા લોકોને અરીસો બતાવે છે કે કેટલી હદે કાયદાની સ્થિતિ કથળી છે। જાહેરમાં મારામારી, દાદાગીરી કરતા એ સમૂહના સરઘસ કાઢવાથી તેમને કશો ફેર નથી પડતો। અત્યારે પોલીસ અને ગૃહમંત્રી કાર્યવાહી કરે છે, સરઘસ કાઢે છે, પણ આ બધું પહેલા કરવાની જરૂર હતી। આ તો એવું થઈ ગયું છે કે ગુનેગારો પર પહેલા લગામ ન લગાવવામાં આવ્યો અને હવે રીઢા થઈ ગયા, ત્યારબાદ તેને બાંધવામાં આવે તો એમ તો કેવી રીતે બંધાય। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। બનાસકાંઠાના ભાભરમાં ભાભર હાઈવે પર જાહેરમાં ધોકા અને લાકડીઓ વચ્ચે મારામારીની ઘટના બની। બે સમાજના જૂથો વચ્ચે જીવલેણ અથડામણ થઈ। આ ઘટના બાદ સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિત ઠાકોર સમાજના આગેવાનોએ આરોપીને પકડવા માટે માંગ કરી। આ ઘટનાને લઈને ભાજપ અને કોંગ્રેસ એકજૂટ થઈને આરોપીને પકડવા માંગ કરી રહ્યા છે। પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાભરના જે વાવ સર્કલ પર ગઈકાલે સાંજે દરબાર અને ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે જીવલેણ મારામારી થઈ હતી। ધોકા અને લાકડીઓથી મારામારી થઈ, જેમાં ઠાકોર સમાજના 5 વ્યક્તિઓ હાઈવે પર લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યા। ભાભર હાઈવે પર જાહેરમાં કાયદાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા। સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા આરોપીઓને પકડી તેને કડકમાં કડક સજા થાય તેમનો વરઘોડો કાઢવામાં આવે તેવી માંગ કરાઈ છે। આ ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસ એકજૂટ થયા, આરોપીઓને પકડીને સજા કરવાની માંગ કરાઈ છે। ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે રેલી કાઢીને ઘટનાનો વિરોધ કર્યો અને આ રેલીમાં ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનો પણ જોડાયા। ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર આરોપીને તાત્કાલિક પકડવામાં આવે અને વણસેલી કાયદો અને વ્યવસ્થા બાબતે રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું છે। સાંસદ ગેનીબેન અને બબાલમાં જે લોકોને નુકસાન થયું છે તે લોકોની પ્રતિક્રિયા આવી છે, તેના પર નજર કરીએ। એમાં કોઈ સપોર્ટ આપી નહીં રહ્યું, તેમ છતાંય અમુક જે પર્ટિક્યુલર જાતિ છે એ નાના ધંધાને ખૂબ હેરાન કરી રહ્યા છે અને નાના ધંધાને તોફાન કરીને લારી પણ ઊંધી પાડી છે અને ખૂબ હેરાન કરી અને દુકાનો બળજબરીથી બંધ કરાઈ છે। તો આ ના થવું જોઈએ, એટલે पुलिस यानी कड़क में कड़क कार्यवाही करे। मैं लारी बंद थी हमारी, लेकिन लारी लेकर मैं घर जा रहा था, लेकिन घर चलते ही उसने लारी पलट दी, डंडे लारी में मारे, लारी में हाथ में भी डंडा मार दिया, हाथ भी टूट गया हमारा। मेरा कोई कसूर हो तो मैंने कहा भैया जी, हाथ जोड़ा मैंने, पैर छुए उसके कि मैं तो भैया जी परदेसी आदमी, धंधा करने वाले गरीब मानुस। उन्होंने मार दिया, लारी पलट दी, सब सामान बिखेर दिया। पैसा काउंटर में था, एक काउंटर में निकाला, काउंटर पैसा निकाला, गिनती नहीं थी, जो कुछ था धंधा थी सफेद का। कितने लोग थे? वो तो बहुत लोग थे, एक लोग नहीं थे, गिनती नहीं थी उनकी। घटना बनी, हूँ लारी में ऊभो तो 500-700 टोळो आव्યું અને પૂછ્યું કે તમે દરબાર હો? वो કીધું તો લારી ઊંધી મારી અને હથિયારો બતાવી દીધા, એક પગમાં કંઈક દીધું, પછી જતા રહ્યા અને ગલ્લામાં પૈસા હતા 700-800 જેવા લઈ ગયા પૈસા બતાવી। જે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં ભાભર સિટીનું અને આજુબાજુનું વાતાવરણ ઢોળીને અસામાજિક તત્વોએ પોતાનો મનસૂબો અને પોતાની દાદાગીરી એ બહાર લાવવા માટેના તે પ્રયત્નો કર્યા છે અને વખોડી કાઢીએ છીએ। અમારી પોલીસ પાસે એક જ માગણી છે, સમગ્ર ઠાકોર સમાજના યુવાનો, ધારાસભ્યશ્રી છે, અમે બધા આગેવાનો છીએ। અમારી પોલીસ પાસે 2-3 બાબતની આ ભાભરના શહેરની સુરક્ષા માટેની માગણી છે। માગણીમાં મુદ્દા નંબર 1 કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે, જુગારનો ધંધો કરે, ગાડીઓના હપ્તા ઉઘરાવવાનો ધંધો કરે, વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે। અનેક પુરાવો છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી ને એટલા માટે કરીને એ પૈસામાં ચકચૂર બનીને જ્યારે એમનાથી પૈસા ઘટે ને સુવિધાઓ પૂરી ના થાય ત્યારે આ પ્રકારની બદલીઓ કરવાના પ્રયત્નો કરે છે। એટલે આને ડાબે નંબર 2, ગ્રામ્ય વિસ્તારમાં ભણવા આવતી દીકરીઓ 1% પણ સુરક્ષિત નથી। 2 નંબરના બાઇકો લઈને સતત યુવાનો અસામાજિક તત્વો એમની સામે રેકિંગ કરીને ખરાબ ધંધા કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે। બીજું, આવડો મોટો ઠાકોર સમાજ હોવા છતાં જો એ સમાજને જેમ ઢોર જુડે એમ નિર્ભય રીતે બેફામ રીતે મારતા હોય તો બીજા ગરીબ સમાજો એ કઈ રીતે ભાભરની અંદર રહી શકે ને એમને કઈ રીતે આપણે એમને પ્રોટેક્શન આપી શકીએ, એ પણ અમારી પોલીસ પાસે માગણી। બીજું કે આ ઘટના બની એ ટાઈમે ભાભર ટાઉનની પોલીસ અહીંયા હાજર હશે, એને પોઈન્ટ આપેલો છે, તો પોલીસે પોતાની જે જવાબદારી છે એ શા માટે કાર્યવાહી ન કરી? જ્યારે એ લોકો મારીને નાહી ગયા અને એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી પોલીસનું કોઈ કાર્યવાહી નજરની સામે નથી આવી। બીજું, બજારની અંદર હોન્ડાથી લીધેલા બાઇકો હોય, બીજું અન્ય ઉઘરાણી હોય તો જે તે એજન્સીઓને કરવાની હોય, પોલીસને કરવાની હોય, એના બદલે અસામાજિક તત્વો
એ આ વારંવાર હોન્ડાવાળાના બાઇકવાળા પાસે હપ્તાને ઉઘરાણી કરાવતા હોય છે અને એના હિસાબે અવારનવાર આ બબાલું થતી હોય છે. એટલે આ કેસમાં અમારી ગંભીરતાપૂર્વક પોલીસ પાસે માગણી છે તમામ આરોપીઓને પકડીને જેલને હવાલે કરે અને જેમ રાજ્યના ગૃહમંત્રીએ કીધું કે અસામાજિક તત્વો જે તે ટાઉનમાં છે એનું વરઘોડું કાઢવામાં આવશે. તો આ તમામ આરોપીઓને પકડીને શ્યામ હોટલે જ્યાં ઘટના બની ત્યાંથી કરીને પોલીસ સ્ટેશન સુધી એનું વરઘોડું કાઢવામાં આવે અને એમના સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એની સાથે સંકળાયેલા જે વોટ્સએપ ગ્રુપો છે એ વોટ્સએપ ગ્રુપો મારફત વારંવાર મેસેજ કરીને ટોળા ભેગા કરીને ક્યારે સામૂહિક હુમલા કરે છે. તો આ કઈ રીતે બંધ થાય આ બાબતની માગણીઓ એ અમારી પોલીસ પાસે છે. અત્યારે અમે બધા જ બજારમાં મૌન રીતે ચાલીશું. બજારના વેપારીઓને વિનંતી કરશું કે બજાર બંધ રાખીને અમને સમર્થન આપે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ રીતે શાંતિમય રીતે પોલીસ સ્ટેશન જઈ અને અમે અમારી માગણીઓ મૂકીશું. જે પ્રમાણે હાલમાં રાજકીય ઘમાસાણ બોલી રહ્યા છે તેની વાત કરીએ તો ગોંડલ, પોરબંદર અને હવે બાબર આ દરેક જગ્યાએ બનેલી ઘટનાઓમાં પોલીસ પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. બાબરની ઘટનામાં માત્ર વિરોધ પક્ષ નથી સામે આવ્યો પણ ભાજપના ધારાસભ્ય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. એટલે હવે જોવું રહ્યું કે આગળ ગૃહમંત્રી શું કાર્યવાહી કરે છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.